હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં આપણે સતત વિડીયો બનાવતા રહ્યા છીએ, પણ મારા દર્શકોને, મારા મિત્રોને મારી એક વિનંતી છે કે વિડીયોમાંથી તમને જરૂરી જે સારું લાગે એટલું જ તમારે એક્સેપ્ટ કરવાનું, બાકીનું તમારે છોડી દેવાનું. હું પણ એક માણસ છું, મારી પણ કોઈ જગ્યાએ ભૂલ થતી હોય છે, તો પછી તમારે જે તમારા કામ પૂરતું હોય એટલો ઉપયોગ કરી લેવાનો. વિડીયો બનાવવા માટે મરી મસાલાનો ઉપયોગ કરવો પડતો હોય, પરંતુ એ મરી મસાલાનો તમારે જરૂર ના હોય તો એને એવોઇડ કરી દેવાનું. વિડીયોમાંથી તમારી જેટલી ઉપયોગી માહિતી થતી હોય એટલી લેવાની. ઉંમરલાયક માણસ છીએ અને બોલવામાં મિત્રો, હમણાં મારા એક મિત્રોએ કોમેન્ટ કરી કે કાકા હવા નીકળી જાય છે, સ્પષ્ટ કંપની વિશેના શબ્દો પકડાતા નથી, સમજાતા નથી. ખૂબ કોશિશ કરું છું, સ્પષ્ટ બોલવાની ખૂબ કોશિશ કરું છું, પરંતુ આ બધું રહેવાનું, ઉંમરના હિસાબે રહેવાનું, થોડી ઘણી યાદશક્તિ ઓછી હોવાને કારણે રહેવાનું મિત્રો. પરંતુ મારા પાસે જે થોડું ઘણું નોલેજ છે એ હું તમને પીરસવા માટે પ્રયત્ન કરું છું, અને એમાંથી એ નોલેજમાંથી તમારી જરૂર પૂરતો તમારે ઉપયોગ કરી લેવાનો, બાકીનું બધું પડ્યું રહેવા દેવાનું. મિત્રો, તમારે સમજણપૂર્વક એનો ઉપયોગ કરવાનો. આપણે બોલ્યા એટલે એ પાકું છે એવું માની નહીં દેવાનું. તમારે એના વિશે સંશોધન કરવાનું, ટેકનિકલ એનાલિસિસ કરવાનું, જોવાનું. એમાંથી તમને એમ લાગે, તમારો આત્મા એમ કે ના સાચું છે, તો એનો ઉપયોગ કરવાનો. મિત્રો, આ બધી સરળ ભાષામાં વિડીયો બનાવવાની કોશિશ કરું છું, જેથી મારા ગુજરાતીઓ સમજી શકે. પરંતુ મેં આ વિડીયોમાં પાછળ ખૂબ સરસ વાત કરી છે, તો તમે પેલો વિડીયો જોજો. અને એક મારે વિનંતી બીજી કરવાની છે કે આપણે 12,000 સબસ્ક્રાઇબ થવાની તૈયારી છે. જે મારા મિત્રો ગુજરાતીઓ મિત્રો છે, અથવા તો બીજા કોઈ વિડીયો જોતા હોય, અથવા તો ગુજરાત બહાર જે આપણા ગુજરાતીઓ રહેતા હોય એ વિડીયો જોતા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય, તો તેમને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરે મિત્રો, અને કોમેન્ટ ભરપૂર કરજો. મારાથી બનશે તો 100% જવાબ આપીશ. તમે કોમેન્ટ કરશો ને તો એક મારો વિડીયો જીવંત લાગશે, તમારા અને મારા વચ્ચે સંવાદ દેખાશે, અને એ સંવાદથી જ તમને ને મને સાચી ખબર પડશે. મારી જે ભૂલ થતી હોય તો ટોકવામાં કોઈ વાંધો નથી. તમે એને જે તમને સૂચન લાગે એ સૂચન કરી શકો છો બેધડકથી. અને જીવનમાં કાયમ વિદ્યાર્થી રહેવું જોઈએ, નવું નવું શીખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ આપણને 20 વર્ષનો યુવાન આપણી ભૂલ કાઢીને આપણને કહે તો આપણને એ માટે શીખવા મળે, અને એ આપણો ગુરુ છે, એને ગુરુનો દરજ્જો આપવો જોઈએ. તમે શીખવાની કોશિશ નહીં કરો તો તમને કાટ વળી જશે. શીખવા માટે સતત જાગૃત રહેવું જોઈએ. મેં અમારા વિડીયોમાં પાછળ ખૂબ માહિતી આપી છે, મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી આપી છે. શક્ય હોય તો આખો મારો પૂરો વિડીયો જોજો. થેન્ક યુ, આભાર. હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, રોકાણકારોનો સૌથી મોટો સવાલ કયો કે પોતાના પૈસા ક્યાં લગાવવા જોઈએ. પરંતુ આ પ્રશ્નનો આ સવાલ મોટો નથી. મોટો સવાલ એ છે કે પોતાના પૈસા ક્યાં ના લગાવવા જોઈએ. તમારા પૈસા ક્યાં ના લગાવવા જોઈએ એનો તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, પોતાની મહેનતની કમાણી બચાવવા ઈચ્છો છો, પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો, તો તમારે યોગ્ય રોકાણની યોજના બનાવવી જોઈએ. અને જે તમારી ચોખ્ખી કમાણી
એક બચતના રૂપમાં જમા થઈ શકે, જે તમારા કામમાં આવી શકે. જો તમે ઈચ્છો કે એવું થાય પછી તમારે એના માટે કેટલાક જરૂરી પગલાં ધ્યાનમાં લેવા જોઈએ. આ સમયમાં છેતરપિંડીના કિસ્સા ખૂબ બનતા હોય અને એને બચવા માટે દરેક સલામતી શોધતું હોય. મિત્રો, જ્યાં તમારા પૈસા બમણાથી વધારે આવી જ ક્યાંય લાલચ મળતી હોય તો એમાં તમારે સાવધાન થઈ જવું જોઈએ. અને વિડીયોમાં આપણે એમ કહીએ કે તમારા પૈસા 4 ગણા થશે, પરંતુ તમારે તમારી રીતે સચેત રહેવું પડે. તમારે શેર વિશે, એસઆઈપી વિશે, જ્યાં તમારે રોકાણ કરવું છે ત્યાં તમારે પૂરી સાવચેતી સાથે તમારું કદમ મિલાવવું જોઈએ. પછી તમારા પૈસા લઈને લોકો ફરાર થઈ જાય. અને આપણે વાત કરીએ કે પીએલએસ કરીને યોજના હતી, PACLની વાત કરીએ, એમાં લાખો રોકાણકારોને પોતાના પૈસાનું રોકાણ કરીને ફસાઈ ગઈ. અને તાજેતરમાં નિયામક સેબીએ જાણકારી આપી છે કે પીએલએસે વધારે સંપત્તિ જપ્ત કરી, એની સંપત્તિ જપ્ત કરી અને રોકાણકારોને પાછા પૈસા આપવાની વાત થાય છે. ચીટ ફંડ જેવી કંપનીઓ અથવા તો પછી કોઈ પણ એવો વ્યક્તિ કે જેમને લાલચ આપીને તમારા પૈસા ઓછા સમયમાં બમણા કે 3 ગણા કરવાના ઝોસામાં આપણે ફસાઈ ન રાખવું, આ યાદ રાખવાનું. એટલે મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાના પૈસા ક્યાં નિવેશ ના કરવા એ તમારે ખ્યાલ રાખવાનો છે. મિત્રો, દેશની સરકારી યોજનાઓમાં 9%, બેંકોમાં 7 થી 8% આસપાસ વાર્ષિક વ્યાજ મળે. એના સિવાય કોઈ પણ એવું સંસાધન નથી જે તમારી રકમ ઓછા સમયમાં બમણી કરે અથવા તો વધારે વ્યાજ આપે. અને એવો એક જ સંસાધન છે જે છે મ્યુચ્યુઅલ ફંડ. મિત્રો, શેરબજારમાં તમે ડાયરેક્ટ કોઈ શેરમાં રોકાણ કરીને થોડા સમય સુધી પૈસા કમાઈ શકો છો, 100% વાત છે. પરંતુ તમારા હાથમાં સારો શેર આવવો જોઈએ. પરંતુ આ હંમેશા અમુક શેરોમાં જોખમ પણ રહેલું છે. શેરમાં ચડાવ ઉતાર ખૂબ રહે છે. તમે લીધેલો શેર થોડા સમય ઝડપથી ઉપર જશે અને પછી એમાં રિકવરી આવે. અને એ રિકવરીથી તમને એવું લાગશે કે આ મને શેરે નુકસાન કરાવે છે. પરંતુ તમારું લાંબા ગાળાનું વિઝન હોય, સારી કંપની હોય, તો તમારે એમાં ગભરાવાની જરૂર નથી. અને આ જ કામ તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપી દો, જેમના અનુભવ અને નિષ્ણાત ફંડ મેનેજર અથવા પ્રબંધક તમારા પૈસાનું રોકાણ કરે અને તમને ઉત્તમ રિટર્ન અપાવે. કેટલીક કંપનીઓ એક ચેન સિસ્ટમ ચલાવતી હતી, જે રોકાણ પાસેથી પૈસા 11,000 રૂપિયા લઈ આ બધી લોકોની જાહેરાતો છે, પરંતુ સાચી છે મ્યુચ્યુઅલ ફંડ. રોકાણકાર ઈચ્છે તો 100 રૂપિયાથી એક બેંકમાં મ્યુચ્યુઅલ ફંડ અથવા તો 1000 રૂપિયાથી એ રોકાણ કરી શકે અને મ્યુચ્યુઅલ ફંડ જેવી કંપનીઓની મદદ લે. એમની પાસે સારો ટ્રેક રેકોર્ડ હોય છે, એમની પાસે અનુભવી ફંડ મેનેજરો હોય છે, જે તમારા પૈસાઓ વિભિન્ન યોજનાઓમાં રોકાણ કરીને તમને યોગ્ય રિટર્ન અપાવે છે. આ ફંડ સરકારી યોજનાઓ, શેરબજાર, અન્ય કંપનીઓમાં પૈસા લગાવે છે. મ્યુચ્યુઅલ ફંડ આ સમયે સૌથી પારદર્શી રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ પારદર્શી છે. એ તમે ઓનલાઈન તમે જોઈ શકો છો કે તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે એના તમને, ધારો કે તમે 2,000નું માસિક રોકાણ કરતા હો તો 2,000માં તમને કેટલા યુનિટ મળ્યા, એ યુનિટનો તારીખ કેટલો ભાવ ચાલે છે, બીજા મહિનામાં તમને કેટલા યુનિટ મળ્યા, બીજા મહિનામાં તમારો કેટલો યુનિટનો ભાવ ચાલે છે, તમારા કેટલા યુનિટ જમા થયા, આ બધું તમે એનો બધો હિસાબ પારદર્શી હોય છે. જ્યાં તમે પ્રતિદિન પોતાના રોકાણની કિંમત, રિટર્ન જોઈ શકો છો. ગમે ત્યારે તમે જોઈ શકો છો કે મારા 1 લાખનું જે રોકાણ થયું છે
એનું આજની તારીખે વેલ્યુ કેટલું થાય અને એનું નિયમન સેબી કરે. મિત્રો, રોકાણકારો માટે બેંક એફડી એક વિશ્વાસપાત્ર રોકાણ છે, પરંતુ અહીં તમને ઓછું વ્યાજ મળે. અને મિત્રો, હમણાં મારે એક કોમેન્ટ આવેલી અને એની થોડીક હું વાત કરું. એક ભાઈએ કીધું કે સારા પુસ્તકો શેરબજારના. મિત્રો, તમે ઓનલાઈન શેરબજારના પુસ્તકો માટે ડિમાન્ડ કરી શકો છો અને ઓનલાઈન તમે પુસ્તકોની યાદી મેળવી શકો છો, એના લેખકો જોઈ શકો છો અને ઓનલાઈન તમે ઘેર બેઠા પુસ્તક મંગાવી શકો છો. મારા પાસે 3-4 પુસ્તકો છે. એમાં એક અમૂલ ગાંધી પ્રસિદ્ધ માર્કેટ ગુરુનું આ પુસ્તક છે અને સમયે હું વાંચું છું એના 8 થી 10 પુસ્તકો છે અને એ પણ તમે અંગ્રેજીમાં છે, હિન્દીમાં છે, ગુજરાતીમાં છે. આ તમે ઓનલાઈન તમે સર્ચ કરશો તો તમને એનું મળી જશે. નામ છે આ પુસ્તકોનું શેર માર્કેટમાં સફળ રોકાણકાર. આવા ઘણા નામોવાળા પુસ્તકો બજારમાં મળતા હોય છે. હવે શેર વિશે વાત કરું. મિત્રો, બજાર દિવસે ને દિવસે નવો હાઈ બનાવતો રહે છે અને વિશેષમાં તમને એક વાત કરવાની છે કે આપણી ગુજરાતી કંપની વારી રિન્યુએબલ જુઓ, વિનેશ પાઇપ જુઓ, દિવસે ને દિવસે નવા હાઈ બનાવે. આવી તો આપણે ગુજરાતની જીએનએફસી, જીએસએફસી ગજબની કંપનીઓ. મિત્રો, રિલાયન્સ, અદાણી, આ બધા આપણા ગુજરાતના છે અને ગુજરાતીઓ રોકાણમાં ખૂબ આગળ છે, કંપનીઓમાં ખૂબ આગળ છે. તમને ઘરો ગણાય આપણી ગુજરાતની કંપનીઓ. મિત્રો, મારું તો એવું કહેવાનું થાય છે કે તમે ઘણા પ્રવાસ કરતા હો છો, પ્રવાસમાં જતા હો છો. તમારે એક પ્રવાસ દર વર્ષે તમે જે રોકાણ ગુજરાતની કંપનીઓમાં કર્યું હોય અને જો નજીક કંપની હોય તો તમારી કંપનીની પણ તમારે મુલાકાત લેવી. તમે કચ્છમાં જાઓ તો વિનેશ પાઇપ ભુજથી સાવ નજીક. અમદાવાદમાં કેટલીય કંપનીનો હેડ ઓફિસો છે. વડોદરામાં જુઓ ફાર્મા કંપનીઓની હેડ ઓફિસ, સુરતમાં જુઓ. મિત્રો, રાજકોટની પણ ખૂબ કંપનીઓ છે. આવી કંપનીઓ તમે ફેદો, ગુજરાતની કંપનીઓને સર્ચ કરો અને સારી કંપનીઓનો મુલાકાત લો, એના મેનેજમેન્ટ સાથે મળો, એના પ્રમોટર સાથે મળો અને તમને ઠીક લાગે તો તમે એમાં પણ રોકાણ કરો. સમય પૈસા બનાવવાનો સમય છે અને પહેલાંના લોકો ખૂબ મહેનત કરતા, ગજબ મહેનત. હવે મહેનતનો સમય નથી. આયોજન, સંચાલન, બુદ્ધિ, નોલેજ, ઇન્ફોર્મેશન, ટેકનોલોજી, આ બધાનો સમય અને એનો ઉપયોગ કરી અને પૈસા મેળવી શકાય અને આ સમયની માંગ છે. હું ભલે ગામડામાં રહેતો, ગામડાનું જીવન એકદમ સુખી જીવન, શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ઘરનો ખોરાક, ઘરની શાકભાજી, ઘરની વાડી, ઘરની ભેંસો ગાયો, મોજથી રહેવાનું, કુટુંબ સાથે રહેવાનું, પરિવાર સાથે રહેવાનું. આપણા મોટો પરિવાર કે નાનો પરિવાર, સૌના દુઃખ સુખમાં સહભાગી થવાનું અને આપણું શ્રેષ્ઠ જીવન, જે બાકી જીવન છે એને ભગવાનનું સ્મરણ સાથે વિતાવવાનું. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. મિત્રો, આ જે થોડું ઘણું જ્ઞાન છે હું તમારી સાથે મદદ કરું છું, પરંતુ મારી એક તમને બધાને વિનંતી છે કે મારા વિડીયોમાંથી સારું લેવાનું
અને ખરાબ ખરાબ તમારા મગજમાંથી કાઢી નાખો. હું એક માણસ છું, હું એક ઇન્સાન છું, મારાથી પણ કોઈ ભૂલ થતી હોય છે. મિત્રો, તમારે જે તમારા કોમ પૂરતું હોય એ લઈ લેવાનું અને બાકીનું છોડી દેવાનું. ચલો મિત્રો, વિડીયો મોટો થઈ ગયો છે.